જી મેમ, બિલકુલ. જે રીતના અત્યારે આપણે ડિસ્કશન કર્યા હતા એ રીતના જે રીતના આપણે અત્યારે યુએસ માર્કેટને જોઈ રહ્યા છે એના ત્રણે ત્રણ ઇન્ડેક્સીસ અત્યારે આપણને એના ઓલ ટાઈમ હાઈની આસપાસ કન્સોલિડેટ થતા જોવા મળી રહ્યા છે. એક સારી એવી રેલી આપણે ત્રણે ત્રણ ઇન્ડેક્સીસમાં જોઈ છે અને ત્યાંથી આપણને એક પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. તો પોસિબલ છે કે અહીંયાથી જે રીતના સેટઅપ બન્યા છે તો યુએસ માર્કેટમાં થોડી પોઝિટિવિટી આપણને આવતા દિવસોમાં કન્ટિન્યુ થતી જોવા મળી શકે. યુરોપિયન માર્કેટ તરફથી પણ ક્યાંક ને ક્યાંક ફ્લેટિશ નોટ પર કારોબાર થતો જોવા મળી રહ્યો છે છેલ્લા 2-3 દિવસથી, જ્યાં એફટીએસસીમાં આપણે પોઝિટિવ નોટનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું અને સીએસસી ટેક્સમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર આપણને બનતો જોવા મળ્યો હતો. પરંતુ એશિયન માર્કેટ તરફથી આજના દિવસમાં આપણને સારા સંકેતો મળી રહ્યા છે, કારણ કે ખાલી કોસ્પી અને સાંઘાઈને છોડીને બધામાં જ આપણને એક પોઝિટિવિટી બનતી જોવા મળી છે. ગિફ્ટ નિફ્ટી તરફથી પણ એક ફ્લેટ ટુ પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ઇન્ડિયન માર્કેટ પણ ક્યાંક ને ક્યાંક એક ફ્લેટિશ નોટ પર આપણને ઓપન થતા જોવા મળે. પરંતુ ઓવરઓલ જે રીતના આપણને અત્યારના પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે બીજા બધા ઇન્ડાઇસીસમાં, તો એ રીતના જોતા લાગી રહ્યું છે કે જો અગર આપણને પોઝિટિવ નોટ પર ઓપન થતું જોવા મળે છે અને ત્યાં આગળ સસ્ટેન થાય છે તો આપણને થ્રુ આઉટ ધ ડે એક સારી પોઝિટિવિટી બનતી જોવા મળે. પરંતુ જો અગર આપણને પોઝિટિવ નોટ પર ઓપન થતું જોવા મળે અને હાયર એન્ડથી ફરીથી આપણને કરેક્શન આવતું જોવા મળે છે તો કદાચિત આપણને સેલિંગ પ્રેશર પણ યથાવત રહેતું જોવા મળે. તો અત્યારના જોતોવાળી સિચ્યુએશન છે ઇન્ડિયન માર્કેટ માટે પણ. તો થોડુંક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. તમે આને ક્લોઝલી મોનિટર કરીને ચાલી શકો છો હરેક અપડેટ્સને. તો ખાસ કરીને થોડું વેટ એન્ડ વોચ એક અપ્રોચ અહીંયાથી એક ગ્લોબલ ફ્રન્ટ પર રાખવું જોઈએ. એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ પણ ફરી થોડું ટેન્શન કરાવી રહ્યા છે, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે કેશમાં વેચવાલી તો છે જ, એફઆઈએસ તરફથી આપણને જોવા મળી રહી છે, જ્યાં 1664 કરોડ એમને વેચ્યા છે. ડીઆઈએસ 1788 કરોડની ખરીદદારી છે, એટલે ઓલમોસ્ટ સેમ ફિગર્સ જે છે આપણને નેટ બનતા બતાવી રહ્યા છે. પરંતુ ઇન્ડેક્સમાં જે શોર્ટ કર્યું છે એ ત્યાં એક જોરદાર ઉછાળો જોઈ રહ્યા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ 3278 કરોડનું સેલિંગ છે, સ્ટોક ફ્યુચર્સમાં 262 કરોડનું સેલિંગ આપણે જોઈ રહ્યા છીએ. એટલે એફઆઈએસ ફરી રેકોર્ડ સ્તરના શોર્ટિંગની નજીક હવે પહોંચતા આપણને બતાવી રહ્યા છે. કઈ રીતે તમે એક વ્યૂ રાખી રહ્યા છો અહીંયા? જે રીતના આપણે કાલે પણ ડિસ્કશન કર્યું હતું કે ક્યાંક ને ક્યાંક જે સ્માર્ટ મની જે એફઆઈની પોઝિશન છે એ અત્યારના બહુ કન્ઝર્વેટિવ બનતી જતી જોવા મળી રહી છે. એ લોકો શોર્ટ ક્રિએટ કરી રહ્યા છે ઇન્ડેક્સ લેવલ્સ પર. એવા સ્ટોક્સમાં પણ આપણને એક સેલિંગ પ્રેશર ઇન્ક્રીઝ થતું દેખાડી રહ્યા છે. કેશ સેગમેન્ટમાં પણ કાલના દિવસમાં આપણે જોયું 1614 કરોડનું સેલિંગ આપણને બધું જોવા મળ્યું. નો ડાઉટ ડીઆઈના એન્ટ્રી 1787 કરોડનું આપણને બાઇંગ પણ આવતું જોવા મળ્યું. પરંતુ જે રીતના એફઆઈ કન્ટિન્યુઅસલી સેલ કરી રહ્યું છે એ રીતના થોડું કન્સર્નિંગ ફેક્ટર અહીંયાથી બનતા જોવા મળી રહ્યા છે. 17,302 કોન્ટ્રાક્ટ કાલના દિવસમાં આપણને સ્ટોક ફ્યુચર ઇન્ડેક્સ ફ્યુચરમાં શોર્ટ કરતા જોવા મળ્યા. 25,536 કોન્ટ્રાક્ટ આપણને કોલ રાઇટિંગ જોવા મળી. સો ક્યાંક ને ક્યાંક જે આ ડેટા બનતા જોવા મળી રહ્યા છે એ ઇન્ડિકેટ કરી રહ્યા છે કે અપસાઇડ તો ઘણી કેપ બનતી હોય એવું દેખાઈ રહ્યું છે અત્યારના એફઆઈના ફિગર્સને જોઈને. તો પોસિબલ છે કે એક ઉછાળો આપણને ઇન્ડિયન માર્કેટમાં બનતો જોવા મળે, પરંતુ ત્યાંથી ફરીથી એક કરેક્શન, એક રિજેક્શન આપણને હાયર લેવલથી આવતું જોવા મળી શકે છે. સ્ટોક ફ્યુચરની બી વાત કરીએ તો સ્ટોક ફ્યુચર તરફથી પણ થોડા નેગેટિવ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે, કારણ કે ત્યાં પણ એમની જે સેલિંગ છે એ યથાવત રહેતું જોવા મળ્યું છે. સ્ટોક્સના કોલની વાત કરીએ તો કોલ સાઇડ પર રાઇટિંગ થતું જોવા મળ્યું છે. નિયરલી 3,000 કોન્ટ્રાક્ટ એ લોકોએ શોર્ટ કર્યા છે. પુટ સાઇડ પર એ લોકો લોંગ જઈ રહ્યા છે. 6,000 કોન્ટ્રાક્ટ એ લોકોએ લોંગ કર્યા છે. તો ક્યાંક ને ક્યાંક જે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમની પણ વાત કરીએ કે ઇન્ડેક્સ સ્પેસિફિક પણ મોમેન્ટમની વાત કરીએ તો અહીંયાથી આપણને એક કેપ હાયર એન્ડ પર બનતું જોવા મળી રહ્યું છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે પોસિબલ છે કે એક ઉછાળો આવતો જોવા મળે, પરંતુ ત્યારે પણ હાયર લેવલ પર થોડું સેલિંગ પ્રેશર આપણને બનતું જોવા મળી શકે છે. તો એફઆઈના અને ડીઆઈના ફિગર્સ જોઈને લાગી રહ્યું છે કે પોસિબલ છે કે એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ આપણને બનતી જોવા મળી શકે, પરંતુ જેમાં અપર બેન્ડ જે છે એ આપણને રિસ્ટ્રિક્ટેડ બનતી જોવા મળી શકે છે. પરંતુ જો અગર હાયર લેવલથી આપણને કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળે તો શાયદ નેગેટિવિટી ઇન્ડિયન માર્કેટમાં વધતી જોવા મળી શકે. તો ફિલહાલ માટે તમે એક ફ્લેટ ટુ નેગેટિવ આઉટલુક એફઆઈટીઆઈની એક્ટિવિટી જોઈને રાખી શકો છો ઇન્ડિયન માર્કેટ માટે. ફ્લેટ ટુ નેગેટિવ આઉટલુક એક અહીંયાથી રાખી શકાય ભારતીય બજાર માટે. નિફ્ટીની હવે સ્ટ્રેટેજી બનાવીએ. સૌથી પહેલાં તો વિરાટ 25,082 ઘણી મુશ્કેલથી 25,000ના લેવલ્સ જાળવવામાં સફળ રહી નિફ્ટી. 5% આસપાસનું ઘટાડો અને થોડી વાર પહેલાં કોલ સ્ટ્રાઇક પુટ સ્ટ્રાઇક પણ જોઈ હતી. કઈ રીતે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ અહીંયાથી નિફ્ટી પર? ચલો, નિફ્ટીમાં આપણે કાલના દિવસમાં સારો બેઝ ક્રિએટ થતો જોવા મળ્યો 25,000ના લેવલ્સની આસપાસ. ત્યાંથી જ આપણને બાઉન્સ આવતું જોવા મળ્યું. પરંતુ જે રીતે આપણે જસ્ટ વાત કરી કે હાયર એન્ડથી રિજેક્શન બની શકે એવું લાગી રહ્યું છે,
તો નિફ્ટી માટે તમે સેલર રાઇઝની સ્ટ્રેટેજી ફોલો કરીને ચાલી શકો છો. 25,200 પાસે હેવી ક્વાર્ટર રાઇટરની પોઝિશન આપણને બધી જોવા મળી રહી છે. તો એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે 25,200 નો માર્ક. તો 25,200 ની આસપાસ આવે છે તો ત્યાં તમે શોર્ટ ક્રિએટ કરીને ચાલો. 25,350 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. નીચેમાં 25,000 અને 24,800 આ બે લેવલ્સ આપણને નિફ્ટીમાં ફરીથી બનતા જોવા મળી શકે છે. તો અહીંયાથી આ રીતના તમે સ્ટ્રેટેજી ફોલો કરીને ચાલી શકો છો નિફ્ટી માટે. 25,000 અને નીચે 24,800 ના લેવલ્સ જે છે આપણને ખાસ કરીને આવતા દેખાઈ શકે છે નિફ્ટી માટે. બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી વિરાટ, કારણ કે ગઈકાલે અગર જોઈએ તો નિફ્ટીની સામે ઓછો ઘટાડો નિફ્ટી બેંકમાં જોવા મળ્યો છે અને અહીંયાથી કોન્ટ્રીબ્યુશન દિગ્ગજ બેંક્સનું તો હતું, પરંતુ સાથે પીએસયુ બેંક ઇન્ડેક્સનું કે જ્યાં 0.5% આસપાસનો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી હતી. 56,765 લેવલ્સ પર ફ્લેટ નોટ પર ક્લોઝિંગ હતું, પરંતુ ઘટાડાની એટલી અસર આપણને જોવા ન મળી. તો શું સ્ટ્રેટેજી હોવી જોઈએ બેંક નિફ્ટી પર? તો કાલના દિવસમાં અગર આપણે ટેકનિકલી જોવા જઈએ તો ડેલી ચાર્ટ પર ડોજી સોર્ટ ઓફ ફોર્મેશન આપણને બેંક નિફ્ટીમાં બનતી જોવા મળી છે. તો જે ઇન્ડિકેટ કરી છે કે ક્યાંક ને ક્યાંક એમાં પણ ઇનડિસાઇસિવનેસ આપણને બનતી જોવા મળી રહી છે. ઉપરની સાઈડ પર 57,000 નો લેવલ એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. જો 57,000 લેવલ સરપાસ થાય છે તો પોઝિટિવિટી આપણને બેંક નિફ્ટીમાં બનતી જોવા મળે. પરંતુ જ્યાં સુધી 57,000 ની નીચે છે ત્યાં સુધી આપણું આઉટલુક થોડું નેગેટિવ સાઈડનું રાખીને ચાલવાની સલાહ રહેશે. નીચેની સાઈડ પર આપણને 56,250 થી લઈને 56,000 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. જ્યાં ઉપરની સાઈડ પર એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે 57,000 નો લેવલ. તો અહીંયાથી પણ એક ફ્લેટ ટુ નેગેટિવ મુવમેન્ટ આપણે આવતા દિવસોમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ કે એક નેગેટિવિટી અહીંયા આપણને એક્સટેન્ડ થતી જોવા મળે. તો 57,000 નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. એક મેક ઓર બ્રેક લેવલ કન્સિડર કરી શકાય. જ્યાં સુધી 57,000 ની નીચે છે ત્યાં સુધી આઉટલુક નેગેટિવ રાખવાની સલાહ રહેશે. નીચેમાં 56,250 થી લઈને 56,000 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી માટે પણ એક નેગેટિવ આઉટલુક રાખીને તમે ચાલી શકો છો. એ પણ આઉટલુક નેગેટિવ 56,250 થી 56,000 સુધી નીચે લેવલ્સ પહોંચતા બતાવી શકે છે બેંક નિફ્ટી. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ જાણીએ વિરાટ, ટ્રેડિંગ કોલ્સ આપના. સો મારા તરફથી સૌથી પહેલું જે કાઉન્ટર છે એ છે સ્વિગીનું. સ્વિગીમાં આપણે જોઈએ તો કાલના દિવસમાં આપણને સારી એવી મુવમેન્ટ બનતી જોવા મળી હતી, જેને કારણે આપણને એક ફ્રેશ બ્રેકઆઉટ સોર્ટ ઓફ ફોર્મેશન અહીંયાથી આપણને ફોર્મ થતી જોવા મળી હતી. તો એક ફ્લેગ એન્ડ બોલનું બ્રેકઆઉટ અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેનો સ્ટ્રોંગ સપોર્ટ લઈને કાઉન્ટર અત્યારે પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતું જોવા મળી રહ્યું છે. તો પોસિબલ છે કે આવતા દિવસોમાં આપણને અહીંયાથી મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળે પોઝિટિવ સાઇડનું. 380 ની આસપાસનો લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે, જ્યાં 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર પ્લેસ છે. તો 380 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરની સાઈડ પર 420 ના ટાર્ગેટ માટે તમે સ્વિગીને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. સેકન્ડ કાઉન્ટર છે મારા ધ્યાનમાં આવી રહ્યું છે એ છે HEG નું કાઉન્ટર એગમાં પણ અગર આપણે કાલના દિવસમાં જોઈએ તો સારી એવી મોમેન્ટમ આપણને આવતી જોવા મળી હતી. જે પ્રીવિયસ રેન્જ હતી એનું બ્રેકઆઉટ આપણને બધું જોવા મળ્યું અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે 530 ની આસપાસના લેવલથી રિજેક્શન આવતું જોવા મળતું હતું, જેની ઉપર આપણને કાલના દિવસનું ક્લોઝિંગ બનતું જોવા મળ્યું છે. તો અહીંયા પણ આપણે એક્સપેક્ટ કરી શકાય કે મોમેન્ટમ આપણને પોઝિટિવ સાઇડની બધી જોવા મળી શકે છે. નીચેમાં 510 ની આસપાસનો લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે અને ઉપરની સાઈડ પર જો વાત કરીએ તો 570 સુધીના લેવલ્સ આપણને અહીંયાથી બધા જોવા મળી શકે છે. તો 570 ના ટાર્ગેટથી 510 ના સ્ટોપ લોસ તમે HEG ને પણ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. એક છે ઓબ્વિયસલી ફાર્મા પેકના અંદર આપણે ઇન્ટરેસ્ટિંગ સેટઅપ જોવા મળી રહ્યા છે અને મલ્ટિપલ કંપનીઝના અંદર આપણને સારો એવો ચાર્ટ સેટઅપ જોવા મળી રહ્યા છે. તેમાંથી મેં સિલેક્ટ કર્યો છે બાયોકોન. આપણે બાયોકોનનો સ્ટોક જોઈએ તો મારા ખ્યાલથી 20 ડે ડેમાં સારી એવી મોમેન્ટમ જોવા મળી છે. રાઇઝિંગ વોલ્યુમ જોવા મળ્યું છે, વોલ્યુમ વિઝિબલ જોવા મળ્યું છે બાયોકોનના અંદર. ટ્રાયંગલ બ્રેકઆઉટ પેટર્ન જોવા મળી છે. તો મારા ખ્યાલથી 371 ના સ્ટોપ લોસ સાથે 404 ના લક્ષ્ય માટે બાયોકોન મારી પહેલી પિક રહેશે. સેકન્ડ છે રિયલ એસ્ટેટ સ્ટોક્સના અંદર આપણે સારી અગેન વી હેવ સીન અ ડિસન્ટ મોમેન્ટમ અને સેક્ટર આઉટ પરફોર્મર જોવા મળ્યો છે છેલ્લા 2 થી 3 મહિનામાં. તો મારા ખ્યાલથી એમાંથી પ્રેસ્ટીજ એસ્ટેટ મારા ખ્યાલથી એમાં પણ ફરીથી જે હિસાબે મોમેન્ટમ જોવા મળી છે તો 50 ડે ડેમાં પણ સારો એવો રિસ્પેક્ટ કરતો જોવા મળ્યો છે. તો આઈ ફીલ કે પ્રેસ્ટીજ એસ્ટેટ 1668 ના સ્ટોપ લોસ સાથે 1850 ના લક્ષ્ય માટે પ્રેસ્ટીજ એસ્ટેટ મારી સેકન્ડ રેકમેન્ડેશન રહેશે. માં બે છે, બંને ખરીદારી કરીને ચાલવાની સલાહ છે અને બંને ચાર્ટ પર ઘણા સ્ટ્રોંગ લાગી રહ્યા છે. જેમ ફાઇનાન્સ 172 ની અરાઉન્ડ છે, 165 નો એસએલ મેન્ટેન કરો, ટાર્ગેટ 178 અને જો બ્રેક કરે તો 186 નો બીજો ટાર્ગેટ પણ આપણને જોવા મળી શકે છે. અને બીજો જે છે એ રિયાલિટીમાંથી જ છે શોભા ડેવલપર્સ 1546 ની અરાઉન્ડ સ્ટોક ટ્રેડ કરે છે, 1490
નો એસએલ મેન્ટેન કરીને ચાલીશું 1590 નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 1660 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. એટલે જેમ ફાઇનાન્સ અને શોભા બંને ખરીદી કરીને ચાલવાની સલાહ છે.